સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્તે મિત્રો, આજે ફરી પાછા આપણે ગુજરાતીની કેટલીક વાત કરવા માટે ભેગા થયા છીએ. મિત્રો, આપણે જ્યારે શાળામાં પ્રવેશ મેળવીએ છીએ ત્યારે જ આપણને ખરેખર પૂછો તો ગુજરાતી આવડી ગયું હોય છે, અને છતાં શાળામાં આપણે ગુજરાતી ભણીએ છીએ પહેલા ધોરણથી માંડીને 12મા ધોરણ સુધી. પહેલા બીજા ધોરણમાં તો આપણને ખબર છે કે લખતા વાંચતા શીખીએ છીએ, પણ એ પછી પણ આપણું ગુજરાતી ભણવાનું ચાલુ રહે છે. અને 12મા ધોરણ પછી આપણી પાસે વિકલ્પ હોય છે કે આપણે કયો વિષય મુખ્ય વિષય રાખીને ભણવા માંગીએ છીએ. અને ત્યારે જ્યારે આપણે ગુજરાતી લઈએ છીએ ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે બીજા કોઈ વિષય પસંદ ન કરતા આપણે ગુજરાતી વિષય શા માટે રાખ્યો છે. જ્યારે આપણે ગુજરાતી વિષય રાખ્યો છે ત્યારે આપણે એમાં કેટલી કુશળતા મેળવવાની છે. આપણી જે ભાષાકીય કુશળતા છે, આપણી જે સજ્જતા છે એ કેવી હોઈ શકે, કયા સ્તર ઉપર આપણી કેવી સજ્જતા કેળવતા જતા હોઈએ છીએ. અને હવે જ્યારે આપણે કોલેજમાં પ્રવેશ્યા છીએ, કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છીએ, ત્યારે આપણી એ જે સજ્જતા છે એ કેવી હોવી જોઈએ એના વિશે આજે આપણે કેટલીક વાત કરવા ભેગા થયા છીએ. આપણે જ્યારે શાળામાં પ્રવેશ મેળવીએ છીએ ત્યારે બિલકુલ પ્રાથમિક કક્ષાએ આપણે એમાં શીખવાનું શરૂ કરીએ છીએ. મિત્રો, તમને ખ્યાલ છે કે આપણા ઘણા વડીલો એવા છે કે જે શાળાએ નથી ગયા, અને શાળાએ ન ગયા હોવાને કારણે એમની પાસે અક્ષર જ્ઞાન નથી હોતું. પણ આપણે જ્યારે શાળામાં જઈએ છીએ ત્યારે આપણે આ સજ્જતા કેળવવાની જે શરૂઆત કરીએ છીએ એ શરૂઆત આપણે કરીએ છીએ અક્ષર જ્ઞાન મેળવવાથી. અને તમને યાદ હશે કે આપણે જ્યારે નાના હતા ત્યારે ઘૂંટીને લખતા હતા. એકનો એક અક્ષર વારંવાર લખતા હતા. પહેલાં અક્ષર, પછી શબ્દ, પછી નાના વાક્ય, પછી મોટા વાક્ય, અને એમ કરતાં કરતાં આપણા હસ્તાક્ષર સારા રહે, જળવાઈ રહે એના માટે આપણે પ્રેક્ટિસ કરતા રહ્યા. ત્યાર પછી એટલે કે લગભગ પહેલાં બીજા ધોરણ પછી આપણે એની જોડણી વિશે પણ સભાન આપણને કરવામાં આવ્યા. હજી તો કેટલીક તકલીફો છે એ અલગ વાત છે, પણ કઈ જોડણી કઈ રીતે લખાય, વિરામ ચિહ્નો કયા કયા હોય છે, ક્યાં આગળ મૂકવા જોઈએ, આ બધા વિશેની પ્રત્યક્ષ અથવા પરોક્ષ આપણને સૂચનાઓ મળતી રહે છે. ત્યાર પછી જ્યારે આપણે શાળામાં આગળ વધતા જઈએ છીએ એમ આપણું શબ્દભંડોળ વધતું જાય છે. નાના હોઈએ ત્યારે આપણને શાળામાં શીખવાડે કે ચાલો ભાઈ પાલતુ પ્રાણીઓના નામ બોલો, તો 4 આપણે જાણતા હોઈએ, બીજા 2 આપણા મિત્ર જાણતા હોય, બીજા 2 આપણા શિક્ષક આપણને શીખવે, અને આપણું શબ્દભંડોળ વધવાનું શરૂ થાય છે. અને જેમ જેમ આપણે આગળ વધતા જઈએ છીએ એમ સમાનાર્થી છે, વિરોધાર્થી છે, સમાસ છે, રૂઢિપ્રયોગ છે, કહેવત છે, અને આ બધાનો ભાષામાં પ્રયોગ છે, આ આપણે કરતા જઈએ છીએ. ધીમે રહીને શિક્ષકો આપણને વ્યાકરણમાં લઈ જાય છે. વિભક્તિ પ્રત્યયો, અંગસાધક પ્રત્યયો કદાચ નામ દઈને નહીં પણ આડકતરી રીતે આપણને શીખવે છે. પણ નામયોગી છે, વાક્યો છે, વાક્યના પ્રકારો છે, અનેક બાબતો વ્યાકરણની એ આપણને શાળામાં શિક્ષણ એનું અપાય છે. તમને થશે કે આપણે આ બધું શિક્ષણ શા માટે લઈએ છીએ, શેને સંજ્ઞા કહેવાય, શેને ક્રિયાપદ કહેવાય, એ માનો કે આપણને ખબર નથી પડતી તો શું ફેર પડે છે? ફેર પડે છે. અને એ જ્યારે આપણે ભાષાનો વપરાશ કરવાનો શરૂ કરીએ છીએ ત્યારથી આપણને એ ફેર પડે છે. આપણને ખબર હોવી જોઈએ કે હું માત્ર પ્રાણી કહું અને જંગલી પ્રાણી કહું તો એ બેમાં અર્થનો એક ફેર પડે છે, અને એટલા માટે વિશેષણ વાપરવા જોઈએ. અને જેમ જેમ આપણે મોટા થઈએ છીએ એમ આપણને આ અનુભૂતિની અભિવ્યક્તિ સાધવાની જરૂર પડે છે. આપણે લોકો સાથે વાતચીત કરવી હોય છે,
વાતચીતમાં આપણે કહીએ કશું અને સામેવાળી વ્યક્તિ સમજે કશું, તો એનો અર્થ એ થયો કે આપણામાં ભાષાની યોગ્ય સજ્જતાનો અભાવ છે. આપણે ક્યાંક વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હોય, આપણે ક્યાંક કોઈકને પત્ર લખવાનો હોય, આપણે જ્યારે જવાબ લખતા હોઈએ છીએ ત્યારે આપણને ખબર નથી પડતી કે ફકરો ક્યાં પાડવો જોઈએ, કેમ પાડવો જોઈએ, કઈ રીતે પાડવો જોઈએ. અને નિબંધ લખવો હોય તો શું કરવાનું, બીજું કંઈક લખવું હોય તો શું કરવાનું. તો જો આપણે આ ભાષાના ઘટકોનો અભ્યાસ કર્યો હોય, તમને જે અત્યાર સુધી ટેક્સ્ટબુક અપાઈ છે, એ ટેક્સ્ટબુક એ માત્ર સવાલના જવાબ લખવા માટે નહોતી. એ ટેક્સ્ટબુક હતી તમને કેટલાક ચયન કરેલા ગદ્ય અને પદ્ય અંશો દ્વારા ભાષાનો કઈ રીતે તમે વિનિયોગ સાધી શકો, કઈ રીતે તમે સચોટતા સાધી શકો, તમારે જે કહેવું છે એ વધારેમાં વધારે સારી રીતે કઈ રીતે એનું સંક્રમણ કરી શકો, એના નમૂનાઓ હતા. એમાં માત્ર માહિતી નહોતી કે કોણે શું કહ્યું, કેમ કહ્યું, ક્યારે કહ્યું. આ માહિતી માટે ગુજરાતી ભાષાનો અભ્યાસ જો કરવાનો હોય તો આપણે 4-5 ધોરણ સુધીમાં કરી ચૂક્યા છીએ. જ્યારે હવે કોલેજ લેવલ ઉપર આપણે આવીએ છીએ અને એમાં પણ મુખ્ય વિષય તરીકે ગુજરાતી રાખ્યો છે, ત્યારે આપણે આ અભિવ્યક્તિની અસરકારકતા એ અનિવાર્ય બાબત બની રહે છે. તો હું વ્યાસરને કહું કે આપણે ભાષામાં જે અભિવ્યક્તિની અસરકારકતા સાધવી છે, ભાષાના કૌશલ્યોમાં જે સજ્જતા મેળવવી છે, તો ભાષાના વિવિધ કૌશલ્યો સંદર્ભે આપણે કેવી સજ્જતા કેળવવી જોઈએ, કયા પ્રકારની સજ્જતા કેળવવી જોઈએ અને શા માટે કેળવવી જોઈએ, એના માટે આપણી સાથે વાત કરે વ્યાસ સર. એટલે આપણને એવું છે કે આપણે ભાષા વાપરીએ છીએ અથવા તો ભાષાની સજ્જતા કેળવીએ છીએ તે લખવા માટે જ કેળવીએ છીએ. લખવાને આપણે સૌથી વધારે પ્રાધાન્ય આપીએ છીએ. એટલે આપણા મનમાં તો એવું છે કે લખીએ એ જ ભાષા. આ બહુ ભ્રમણામાંથી નીકળી જવા જેવું છે. અને કેટલીક વાર તો સરે અથવા મેડમે લખાવેલા જવાબ એટલે જ ભાષા એમ નહીં. આપણે ભાષા સાંભળીએ છીએ ત્યારે પણ ભાષાનો વપરાશ કરીએ છીએ, અને જો બરાબર ભાષાનો વપરાશ ન કરીએ સાંભળતી વખતે તો પેલી અણઘડ વહુ જેવું થાય કે મારી સાસુએ એમ કહ્યું કે કોડમાં દીવો મેલ અને મેં ભોળીએ એમ જાણ્યું કે સોળમાં દીવો મેલ, સાસુની સોળમાં દીવો મેલ, ને સાસુને સળગાવી મારી. સાંભળવું આ બહુ અગત્યની વસ્તુ છે. આ ચાલે તે ન ચાલે તો બધા લખી નાખે કે આ ચાલે તે ન ચાલે. ના, પણ હું તો બોલ્યો આ ચા લે તે ન ચાલે. આ ચા તમે ચા જે પીઓ છો એ ચા લે તે ન ચાલે. તો તમે બરાબર સાંભળ્યું નથી. ચા પછી હું અટક્યો એ તમે સાંભળ્યું નહીં. આ રસ તો સરસ છે, હું રસ પછી અટક્યો એ તમે સાંભળ્યું નહીં, એટલે આ રસ્તો સરસ છે કરી નાખ્યું. તો તમે ક્યાં અટકો છો, કેવો ઉચ્ચાર કરો છો, આ પણ બહુ અગત્યની બાબત છે. અને એ બધું સાંભળતા તમને જો બરાબર આવડે તો પેલા અખાએ કહ્યું છે એવી સ્થિતિ ના થાય કે કહ્યું કશું ને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. આપણે મોટે ભાગે ગાલે ઘસતા હોઈએ. એટલે સાંભળવું, ધ્યાનપૂર્વક સાંભળવું. અંગ્રેજીમાં તો એને માટે શબ્દ છે ટુ લિસન. ધ્યાનપૂર્વક સાંભળવું. તો ટુ લિસન એ બહુ અગત્યની વસ્તુ છે. અને બરાબર એને સમજાય એવી રીતે સાંભળવું. આપણે સાંભળીએ છીએ એટલે માત્ર સાંભળી જતા નથી, પણ સાંભળીને એમાંના અર્થનું ગ્રહણ કરીએ છીએ, એટલે કે એના અર્થને સમજીએ છીએ. માત્ર સમજીએ છીએ એટલે કે અર્થગ્રહણ કરીએ છીએ એટલું પૂરતું નથી. એથી એક ડગલું આગળ પણ ચાલીએ છીએ, અર્થઘટન પણ કરીએ છીએ, ઇન્ટરપ્રિટેશન. આપણે તો અર્થગ્રહણ કર્યું એટલે વાત પૂરી થઈ ગઈ. હું તમને કેટલાક ઉદાહરણો આપીશ ત્યારે તમને ખબર પડશે કે અર્થગ્રહણ અને અર્થઘટન આ બંને વચ્ચે બહુ તફાવત છે. કોલેજ કક્ષાએ તમે આ જો નહીં શીખો, આમ તો શાળા કક્ષાએ શીખવાનું શરૂ કરવું જોઈએ 6-7મા ધોરણથી. માત્ર અર્થગ્રહણ માટે આપણે શીખતા નથી, અર્થઘટન માટે પણ આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ અને સાંભળીએ છીએ અને વાંચીએ છીએ અને લખીએ છીએ. ત્યારે આપણી પાસે અર્થગ્રહણ ઉપરાંત અર્થઘટનની શક્તિ પણ કેળવાયેલી હોવી જોઈએ. એટલે તમારી જે ભાષા સજ્જતા છે
એ સાંભળવાથી શરૂ થાય છે, પછી વાંચવાની વાત આવે. એટલે આપણે જે સાંભળવાની છે એને શ્રવણ કૌશલ કહીએ છીએ. પછી વાંચવાની વાત આવે તો એને વાંચન કૌશલ કહીએ છીએ. આપણને વાંચતાય નથી આવડતું. હું આમ જ્યારે કહું છું કે આપણને વાંચતાય નથી આવડતું, ત્યારે તમને કેટલાકને તો મજાક લાગશે. એમ થશે કે વાંચતા નથી આવડતું, અરે આટલું બધું કડકડાટ વાંચી જઈએ છીએ. કેટલાક તો કડકડાટ નહીં, સડસડાટ વાંચી જાય. પણ પછી પૂછે ઊભા રહો, આ સડસડાટ વાંચો છો, પણ પછી શું વાંચ્યું એ જરાક તમે અમને સમજાવો. તો વાંચવાનો હેતુ જ ખબર નથી હોતી, એમાંની સામગ્રીનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે એની જ ખબર નથી હોતી, એને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય એની જ ખબર નથી હોતી. આ બધી અગત્યની વસ્તુઓ છે. એટલે વાંચવા બેસવું એટલે ભણવા બેસવું એટલી ખબર છે, પણ વાંચવા બેસવા માટેની જે વ્યૂહરચના, સ્ટ્રેટેજી, આ સ્ટ્રેટેજી બહુ અગત્યની વસ્તુ છે. એટલે સર એકચ્યુઅલી અત્યારે એવું થઈ ગયું છે કે વિદ્યાર્થીઓ જે છે એ બીજું કશું વાંચતા જ નથી. પરીક્ષાની જે તૈયારી કરવાની હોય એટલા પૂરતું જ વાંચવા બેસાય છે, અને એટલે મોટે ભાગે ઘરમાં પણ એમને કંઈક કહેવાય તો ભણવા બેસે એમ કહેવું હોય તો પણ એમ કે જા તું વાંચવા બેસ. હા, એટલે મુદ્દો આ છે. તમે તો પિંકીબેન એમ કહ્યું કે ભણવાનું હોય એટલું જ વાંચે છે, ભણવાનું એટલું જ નહીં, પરીક્ષામાં પૂછાવાનું હોય એટલું જ વાંચે છે. ટીચરે પાછું કહી રાખ્યું હોય કે ચાર જ જવાબ વાંચવા, હા આટલા જ જવાબ વાંચવાના, મેં લખાવ્યા છે એટલા જ, અને એટલું જ પાછું તમારે અંદર લખવાનું. એક શબ્દ આઘો પાછો ના થવો જોઈએ. તો તમને ભાષા શું આવડે? ભાષાની મૌલિકતા તમારી કેળવાય જ નહીં. તમે સતત નકલ કર્યા કરો, અક્કલ તો વાપરો જ નહીં. એટલે આપણે બધા અત્યારે જે આખી પરીક્ષા પદ્ધતિ છે, આપણી આખી શિક્ષણ પદ્ધતિ છે, એને કારણે બધા નકલિયા થઈ જઈએ છીએ, અકલિયા થતા નથી. આ નકલિયા થઈ જઈએ છીએ એને કારણે પછી થાય છે શું કે ગ્રેજ્યુએટ થઈએ, પોસ્ટ ગ્રેજ્યુએટ થઈએ, અને મેં તો પીએચડી થયેલા જોયા છે. આવે કે મારે પ્રોફેસર તરીકે અરજી કરવી છે સાહેબ, પીએચડી થયેલો છું ભઈલા, અરજી કરતા નથી આવડતું. લમણે કે અરજીમાં શું લખાય? અરજીમાં તારું નામ લખાય. તો કે એ તો ખબર છે, બસ બીજું શું લખવાનું? બસ નામ લખને કે લખી નાખ કે મારે આ નોકરી કરવી છે, વાત પૂરી થઈ ગઈ. અરજી કેવી રીતે કરવી? એમાં અરજીનો અર્થ શું છે? અરજ ઉપરથી એ શબ્દ આવ્યો છે, એટલી ખબર નથી હોતી લોકોને. તો એટલે મુશ્કેલી છે કે આપણે બધું નકલખોરીથી શીખ્યા કરીએ છીએ, અને બધી પરીક્ષાઓ ફર્સ્ટ ક્લાસ પાસ થયો હોય. એમએમાં મેં વિદ્યાર્થીઓ જોયા છે કે અધ્યાપક તરીકેના ઇન્ટરવ્યૂમાં આવ્યા હોય અને 4 સવાલ ભાષાના પૂછીએ, હમણાં જ હું તમને પૂછીશ એટલે તમારી કસોટી થશે કે અહીંયા અલ્પવિરામ કેમ મૂક્યું ને અહીંયા અલ્પવિરામ કેમ ના મૂક્યું, તો તમે ચિંતામાં પડી જાઓ કે હા તો ખબર જ નહીં, અમે તો આનો વિચાર જ નથી કર્યો. મૂક્યું હશે અને એમ થયું હશે કે અહીંયા અલ્પવિરામ એટલે અલ્પ રીતે અટકવું છે એટલે અલ્પવિરામ મૂક્યું, અને અહીંયા અટકવું નથી એમ વિચાર્યું એટલે નથી અટકવું. પણ એનું કંઈ કારણ ખરું? કવિનું કંઈ પ્રયોજન ખરું? સાહિત્યકારનું કંઈ પ્રયોજન ખરું? આપણે એવું તો વિચાર જ નથી કરતા. અમારા સાહેબો નથી કરતા, પછી અમે શું કરવા કરીએ? સાહેબોએ કરવો જોઈએ, અને સાહેબો ન કરે તો તમારે સાહેબોને વિચાર કરતા કરવા જોઈએ. વિદ્યાર્થીઓ તરીકે, સારા વિદ્યાર્થીઓ તરીકે તમારે આવા સવાલો પૂછવા જોઈએ. હું બહુ ધુરંધર પ્રોફેસરોને હું જ્યારે ભણતો ત્યારે આવા સવાલો પૂછતો કે સાહેબ તમે કહ્યું કે આ કાવ્ય બહુ મધુર છે, તો આ મધુર તો કંઈ દેખાતું નથી, આમાં મધુર શું છે એ બતાવો મને. એના માટે વાંચતા આવડવું જોઈએ ને. તકલીફ આ છે કે આપણને વાંચતા નથી આવડતું. વાંચતા આવડવું એટલે અલ્પવિરામ ક્યાં છે, પૂર્ણવિરામ ક્યાં છે, ગુરુવિરામ ક્યાં છે અને શા માટે છે, આ બધી વાતો એનો સતત વિચાર કરતા રહેવું જોઈએ. ગુરુવિરામ ક્યાં મુકાય અને અલ્પવિરામ ક્યાં મુકાય એટલું આવડી જાય એટલે ના ચાલે. પણ એ શા માટે મુકાય છે, એના કેટલા બધા અર્થઘટનો થઈ શકે છે. વિરામચિહ્નોના પણ અર્થઘટન થઈ શકે છે. 2 લઘુરેખાની વચ્ચે શબ્દ કેમ મૂક્યો? ના મૂક્યો તો ના ચાલત. તો આવામાં તમે જ્યારે ઝીણવટથી અર્થઘટનો કરતાં શીખો ત્યારે તમને વાંચતા આવડ્યું કહેવાય. આ વાંચવું એ કંઈ સહેલું કામ નથી. આપણે ધારીએ છીએ એવું કે આંખ ફેરવી ગયા, એક બાજુના છેડેથી પ્રવેશ્યા અને બીજી બાજુના છેડે નીકળી ગયા, કોરા મોરા
જ્યોં કી ત્યોં ધરી દીની ચદરિયાની જેમ. આપણને તો એક કે અંદરથી કશું સ્પર્શ્યું જ નહીં. વાંચીએ ત્યારે આપણે તરબોળ થઈ જવા જોઈએ. વાંચીએ ત્યારે આપણે આખા બદલાઈ જવા જોઈએ. આપણે વાંચવાનું શરૂ કર્યું એ પહેલાં જે હતા અને વાંચવાનું પૂરું કર્યું ત્યારે આપણે જે છીએ એ બેની વચ્ચે તફાવત થઈ જવો જોઈએ. આખું આપણું વ્યક્તિત્વ બદલાઈ જાય. આ વાંચ્યું કહેવાય. તો વાંચવું. હા, એટલે આપણે જ્યારે સાહિત્યમાં પ્રવેશીએ છીએ ત્યારે જ્યારે સાહિત્ય વાંચીએ છીએ ત્યારે આપણને એ ખ્યાલ આવવો જોઈએ કે હું છાપાની કોઈ એક કોલમ વાંચું છું, મેગેઝિન છાપાના કોઈ એક સમાચાર વાંચું છું, અને હું જ્યારે સાહિત્ય વાંચું છું તો ક્યાં ફેર પડે છે. સાહિત્યમાં જ્યારે તમે પ્રવેશો છો, કાવ્યમાં જ્યારે તમે પ્રવેશો છો ત્યારે એમાં કવિએ તમને કેમ એ કાવ્યમાં રસ પડે એવું બન્યું છે. એના જે સૌંદર્ય સ્થાન છે, એના જે રસસ્થાન છે, એને તમારે શોધવાના છે. એના આધારે તમારે કાવ્યને આસ્વાદવાના છે. તમે જ્યારે નાટક વાંચો છો અને નિબંધ વાંચો છો તો શું ફેર પડે છે? કોઈ એક જ વાત હોય કે દાખલા તરીકે કોઈ ચિંતનાત્મક નાટક હોય તો એમાં એ જ કથા વસ્તુ નાટકમાં સંવાદ રૂપે હોય અને એ જ વસ્તુ નિબંધમાં વિચાર રૂપે હોય, તો બંનેમાં તમને જુદી જુદી રીતે વાંચતા આવડવું જોઈએ. સંવાદ જ્યારે તમે વાંચો છો ત્યારે એની વાંચનની એક રીત હોય, નિબંધમાં જ્યારે તમે વિચાર વાંચો છો ત્યારે એની જુદી રીત હોય છે. લય કાવ્યમાં પણ છે, લય નાટકમાં પણ છે, અને છતાં બંનેનો ફેર કેટલો બધો પડે છે. તો આ લય આપણને વાંચતા આવડવો જોઈએ. જુઓ, દાખલા તરીકે તમે અત્યારે આ એક કાવ્ય પંક્તિ વાંચી રહ્યા છો. હા, બહુ જાણીતી કવિતા છે. 10મા ધોરણમાં કદાચ તમારામાંથી ઘણા ભણીને પણ આવ્યા છે. હા, બળવંતરાયની જૂનું પિયર ઘરની. બેઠી ખાટે ફરી વળી બધે મેડીઓ ઓરડામાં, એમ કવિતા શરૂ થાય છે. બરાબર છે? બેઠી ખાટે ફરી વળી બધે મેડીઓ ઓરડામાં. મંદાક્રાંતા છંદ છે. પછી બેઠી ખાટે પછી અલ્પવિરામ છે. બરાબર છે ને પહેલી લીટીમાં. પછી 13મી લીટીમાં તમે આવો જ્યાં એનો વળાંક આવે છે. હા, સોનેટમાં વળાંક આવતો હોય છે, તમે જાણો છો, છેલ્લી 2 લીટીમાં. તો ત્યાં બેસી ખાટેથી શરૂ થાય છે 13મી લીટી, અને પછી મેં હાથે કરીને 14મી લીટી સીધી એની સાથે જોડી દીધી છે. પણ ત્યાં અલ્પવિરામ નથી. એમ ચાલે છે, બેસી ખાટે અનહદ ગતિ નાથ મારા નિહાળી. તો બેસી ખાટે પછી અલ્પવિરામ નથી, અનહદ ગતિ પછી અલ્પવિરામ છે, નાથ પછી અલ્પવિરામ છે. તમે કોઈ દિવસ વિચાર કર્યો અત્યાર સુધીમાં? સાચું કહેજો કે આ પહેલાંમાં બેઠી ખાટે પછી અલ્પવિરામ હતું અને છેલ્લે આ બેસી ખાટે પછી અલ્પવિરામ નથી. એવો વિચાર કર્યો? આ વાંચતા સાંભળ્યું કહેવાય. હજુ સુધી કોઈએ નથી કર્યો આવો વિચાર. મહાન વિવેચકોએ આ કવિતા વિશે લખ્યું છે, પણ એ મહાન વિવેચકોએ કોઈએ આ અલ્પવિરામ વિશે કશું જ લખ્યું નથી. એનું અર્થઘટન કોઈએ કર્યું નથી. આપણને કવિતા વાંચતા શું આવડ્યું? બેઠી ખાટે ત્યાં બેઠી વાપર્યું છે કવિએ. બેઠી એ જેને આપણે પરફેક્ટિવ પૂર્ણતા સૂચક ક્રિયાપદ કહીએ, એ ક્રિયાપદ છે. અને પછી અલ્પવિરામ, બેઠી ખાટે અલ્પવિરામ, બેઠી ખાટે. એ પછી કશી અપેક્ષા નથી, પણ પછી સહજ રીતે ઉકલ્યા આપ રૂડા એમ બધા સ્મરણ પદ ઉકલતા જાય છે. સ્મૃતિ પડે બધા ઉકલ્યા આપ રૂડા એમ ચાલતું જાય છે. તો ત્યાં સેજ જાણે અટકી છે અને પછી ખાટનો લય ચાલવા માંડ્યો છે. હા, બેઠી ત્યાં વાપર્યું છે અને 13મી પંક્તિમાં બેસી વાપર્યું છે. આના તરફે કોઈનું ધ્યાન ગયું નથી. બેસી એ સંબંધક ભૂતકૃદન છે. આમ તો જોવા જાઓ તો ક્રિયાપદની દ્રષ્ટિએ બંનેનો અર્થ સરખો જ થાય, પણ ત્યાં બેસી ખાટે પછી અલ્પવિરામ એટલા માટે નથી કે બેસી પછી વળી પાછી આગળ જે ક્રિયા ચાલે છે એ ક્રિયાની અપેક્ષા છે. સંબંધક ભૂતકૃદન છે, એટલે કોઈક સંબંધ છે, બીજી ક્રિયા સાથે આ બેસીનો સંબંધ છે. બેઠી ખાટેમાં સંબંધ નથી. પછી જે સંબંધ આવે છે તે અનાયાસ સહજ રીતે કુદરતી રીતે આવે છે. સ્મૃતિ પડે બધા ઉકલ્યા આપ રૂડા પોતાની જાતે પ્રક્રિયા છે. પણ અહીંયા આગળ બેસી ખાટે પછી તો અનહદ ગતિ નાથ મારા નિહાળી, પોતે જોઈ, કર્તૃત્વ છે ત્યાં. અને અનહદ ગતિ પછી અલ્પવિરામ મૂક્યું, નાથ પછી અલ્પવિરામ મૂક્યું. નાથ પછી જે અલ્પવિરામ મૂક્યું છે એ સંબોધનનું. પણ અનહદ ગતિ
ગતિને રોકી, અનહદ ગતિને, અને તે અનહદ ગતિને રોકી, અલ્પ રીતે પણ રોકી. કેમ રોકી? નાથ માટેનો જે અહોભાવ છે એ અહોભાવને વ્યક્ત કરવા માટે. એટલે અહીંયા માત્ર નાથ એટલે પતિ નથી, નાથ એટલે જગતનો નાથ છે. બંને અર્થ લઈ શકાય એમ છે. અને એની જે અનહદ ગતિ છે એની જ અનહદ ગતિ હોય. પેલો અખો કે છે ને, સાન સયાન કછું નહીં લાગત, ऐसी સ્થિતિ બેહદ કી, સંતો બાત બડી મહાપદ કી. એ આ અનહદની ગતિ છે એ બતાવવું છે. તમે કવિતાને આ રીતે કરો, વાંચો તો કવિતાને એન્જોય કરી શકો. આપણે તો કવિતાને પણ એક રીતે વાંચીએ, એકાંકીને પણ એ જ રીતે વાંચીએ, વાર્તાને પણ એ જ રીતે વાંચીએ, નવલકથાને પણ એ જ રીતે વાંચીએ, નિબંધને પણ એ જ રીતે વાંચીએ. આ બધું જુદું જુદી રીતે વાંચવું જોઈએ. દરેકનો લય જુદો હોય, વાર્તાનો લય જુદો હોય, એકાંકીનો લય જુદો હોય, વાર્તા અને નવલકથાનો લય જુદો હોય, વાર્તા અને લઘુકથાનો લય જુદો હોય. આપણને તો આની ખબર જ નથી. છકડો વાર્તા તમે વાંચો, એમાં જે રીતે કથન ચાલે છે. જક્ષણી વાર્તા તમે વાંચો, પોસ્ટ ઓફિસ વાર્તા તમે વાંચો. આનું આપણે આ વાર્તાને વાંચવી કેવી રીતે, કેવી રીતે એની તો ચિંતા બહુ કરીએ છીએ, પણ વાર્તાને વાંચવી કેવી રીતે? આ વાંચવું એ ભાષા સજ્જતાનું શિક્ષકો માટે જ નહીં, વિદ્યાર્થીઓ માટે પણ ઘણું મહત્ત્વ છે. કારણ કે આવતીકાલે તમે બધા શિક્ષકો થશો કદાચ, અને શિક્ષકો નહીં થાવ તો કોકને તો વાંચી સંભળાવશો, અને કોકને નહીં વાંચી સંભળાવો તો કંઈ નહીં, તમે તમારી જાતને તો વાંચી જ સંભળાવશો. અને તમારી જાતને તમે સરસ રીતે જો વાંચી સંભળાવશો તો તમે એને સરસ રીતે આસ્વાદી શકશો. આસ્વાદનું પહેલું પગથિયું છે સરસ રીતે વાંચવું. એ કવિતા હોય, વાર્તા હોય, એકાંકી હોય, પહેલાં મોટેથી વાંચવું, 2-3 વખત વાંચવું, પછી મનમાં શાંતિથી વાંચવું, પેન્સિલ લઈને વાંચવું, લીટીઓ કરતાં કરતાં વાંચવું. એ કેવી રીતે વાંચવું એ આપણે સાહિત્યની વાત કરીશું ત્યારે કરીશું. ત્યાં સુધી આપણે હવે આગળ ચાલીએ. મિત્રો, આપણે ભાષા સજ્જતાની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે સરે આપણને કહ્યું કે સૌથી પહેલાં બોલવાનું, સૌથી પહેલાં આપણે સાંભળીએ છીએ, પછી વાંચીએ છીએ. શા માટે આપણે બોલવાનું અને લખવાની વાત પછી કરીએ અને સાંભળવાની અને વાંચવાની વાત પહેલાં કરીએ? કારણ કે આ જે છે એ આપણા ગ્રહણ કૌશલ છે. આના દ્વારા તમે શબ્દોને સાંભળો છો, શબ્દોને વાંચો છો, તમે એક સામગ્રીને ભેગી કરો છો. કાવ્યમાં તમે જો આ રીતે વિરામચિહ્નોને વાંચ્યા હોય, નિબંધમાં જો તમે આ રીતે ડેશને વાંચી હોય, તો પછી ભવિષ્યમાં તમે જ્યારે ક્યારેક લખશો ત્યારે તમને ખ્યાલ હશે કે તમે આ ચિહ્નોનો ઉપયોગ કઈ રીતે કરશો. તો વાંચવું અને સાંભળવું, એના દ્વારા તમે ભાષાની સામગ્રીને ભેગી કરો છો. તમે એ સમજવાની કોશિશ કરો છો અર્થઘટનમાં કઈ વસ્તુએ વધારે, કયા ઘટકને કારણે તમારું જે અર્થઘટન છે એ વધારે સારી રીતે થઈ શક્યું છે. તો સામગ્રી મેળવવી એ આપણે આ 2 કૌશલ્ય દ્વારા કરીએ છીએ, સાંભળવા દ્વારા અને વાંચવા દ્વારા. મિત્રો, જ્યારે આપણે સાંભળીએ છીએ, દાખલા તરીકે તમને કોઈ એમ કે તમારા ઘરે આવીને બેઠા છે અને તમને કે ગરમી બહુ લાગે છે નહીં, આમ જાણે ગળું તો સુકાયા જ કરે છે, તો તમે ત્યાં આગળ કહો કે હા સાચી વાત છે, આવું થાય છે, તો શું એ તમે સાંભળ્યું કહેવાશે? તમે ઊભા થાવ, પંખો બંધ હોય તો પંખો ચાલુ કરો, અંદરથી એને એક પાણીનો ગ્લાસ લાવીને આપો, ત્યારે કહેવાય કે તમે સાંભળ્યું છે. સાંભળવું એટલે માત્ર ધ્વનિને કે શબ્દોને સાંભળવા, એને સાંભળ્યું ન કહેવાય. એનું જ્યારે તમે અર્થઘટન કરી શકો, એના દ્વારા શું કહેવા માંગે છે એ તમે સમજી શકો. અને સાહિત્યના વિદ્યાર્થીઓ છો ત્યારે તો બિટવીન ધ લાઇન્સ તમે જઈ શકો, ત્યારે એને તમે સાચું સાંભળ્યું અથવા સાચું વાંચ્યું કહી શકાય. બોલવા અને સાંભળવાને સાંભળવા અને વાંચવાને અલગ એટલા માટે કરીએ છીએ કારણ કે ક્યાંક ભાષાનું ઔપચારિક સ્વરૂપ હોય છે, ક્યાંક ભાષાનું અનૌપચારિક સ્વરૂપ હોય છે. પણ ભાષાના વિદ્યાર્થી તરીકે તો આપણે બંને સ્વરૂપ સાથે જોડાઈએ છીએ. એક ભાષક પણ છીએ, સાહિત્યના વિદ્યાર્થી પણ છીએ, અને એટલા માટે જ આપણે હંમેશા કહીએ છીએ કે ભાષા જે છે એ વ્યક્તિનું વ્યક્તિત્વ ઊભું કરી આપે છે. તો જ્યારે તમે કોઈકને સાંભળો છો ત્યારે બહુ જ સ્વાભાવિક રીતે એ વ્યક્તિના વ્યક્તિત્વને ઉકેલો છો. તમે જ્યારે કોઈકને વાંચો છો ત્યારે એના વ્યક્તિત્વને ઉકેલો છો. એટલા માટે જ તમે જ્યારે TYBAમાં આવશો ત્યારે તમારે શીલ તેવી શૈલીની પણ ચર્ચા થશે.
સર્જકનું જે સર્જક તરીકેનું વ્યક્તિત્વ, ભાષક તરીકેનું અથવા માણસ તરીકેનું વ્યક્તિત્વ નહીં, પણ સર્જક તરીકેનું જે વ્યક્તિત્વ છે એ એના સર્જનમાં તમને કઈ રીતે દેખાય છે. તમે પન્નાલાલની કોઈ પણ કૃતિને હાથમાં લો અને તમે 2 પેરેગ્રાફ વાંચો અને તમને ખબર પડે કે આ પન્નાલાલ છે, કે તમે ઉમાશંકર જોશીના 2 ફકરા વાંચો, તમને સર્જક નથી ખબર, પણ 2 ફકરા વાંચો અને તમને ખબર પડે કે આ ઉમાશંકર જોશી છે, તો એ તમને વાંચતા આવડ્યું હોય ત્યારે જ એ વસ્તુ શક્ય બને. તો ભાષા સજ્જતા કેળવવા માટે સૌથી પહેલાં સારામાં સારી રીતે ગ્રહણ કરતાં આવડવું જરૂરી છે. તમારી પાસે જેટલી સારી સામગ્રી હશે, જેટલી સચોટ સામગ્રી હશે, તમને એ પણ ખબર પડવી જોઈએ કે આ સંભળાય અને આ ન સંભળાય, આ વંચાય અને આ ન વંચાય, સામેની વ્યક્તિ જે બોલી રહી છે એમાંના મારા માટે કેટલા મુદ્દા કામના છે, કેટલા મુદ્દા નથી કામના. તમને આ તારવતા ત્યારે જ આવડે કે જ્યારે તમને સાંભળીને એનું અર્થઘટન કરતાં આવડે, તમને એ સમજતા આવડે અને એના યોગ્ય અયોગ્યને તારવતા આવડે. બધું જ સાંભળો, બધું જ મનમાં રજીસ્ટર કરવું જરૂરી નથી. તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ આ રીતે ન મુકાય તો તમે એ વસ્તુ ભવિષ્યમાં નહીં કરો. તો જેટલું સારી રીતે ગ્રહણ કર્યું હશે એટલી જ સારી રીતે તમે અભિવ્યક્તિ સાધી શકશો. તો ગ્રહણના જે 2 કૌશલ, શ્રવણ કૌશલ અને વાચન કૌશલ, એ કઈ રીતે કરવા જોઈએ એની વાત સરે આપણી સાથે કરી. સરે આપણને કહ્યું કે શ્રવણ કૌશલ છે એમાં આપણી એકાગ્રતા હોવી જરૂરી છે. આપણે એમાં જોડાયેલા હોઈશું તો આપણને ખબર પડશે કે અહીંયા આગળ આપણને વક્તાએ શું કહેવા માંગ્યું છે. વાંચતી વખતે આપણી એકાગ્રતા હશે તો આપણને વિરામચિહ્ન કે ડેશ લાઇન ક્યાં છે અને એનું શું અર્થઘટન કરવું એનો આપણને ખ્યાલ આવશે. આપણે એની સાથે પૂરેપૂરા ઇન્વોલ્વ થવું જરૂરી છે. આ માત્ર એક ક્લાસ પૂરતી ઘટના નથી. વાંચવું, સાંભળવું આ આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે અને એમાં તમે જેટલા એકાગ્ર થઈને કરશો એટલું વધારે સારી રીતે ગ્રહણ કરી શકશો અને જેટલું સારું ગ્રહણ હશે એટલી જ સારી અભિવ્યક્તિ થઈ શકશે. તો અભિવ્યક્તિના જે 2 કૌશલ છે, વાક કૌશલ અને લેખન કૌશલ, તો સર આપણી સાથે એની વાત કરશે, વાક કૌશલ અને લેખન કૌશલની. એટલે હવે આમાં એક નાનકડી પૂર્તિ કરી લઉં કે ઉમાશંકરભાઈની એક બહુ સરસ કવિતા છે, સૌંદર્યોપી ઉરઝરણ ગાશે પછી આપ મેળે. અભિવ્યક્તિ છે ને એ આપ મેળે થતી હોય છે, પણ પહેલાં સૌંદર્ય પીવા પડે. સૌંદર્ય પીધા ન હોય તો અભિવ્યક્તિ ન થાય. અને સૌંદર્ય પીવા હોય એનો અર્થ એ હમણાં પિંકીબેને કહ્યું એમ કે વિવેકપૂર્વક શું પ્રસ્તુત છે, શું અપ્રસ્તુત છે, શું ઉપયોગી છે, શું બિનઉપયોગી છે, શું મને કેવી રીતે કામ લાગે એવું છે, આ બધું નક્કી કરીને તારવીને વિવેકપૂર્વક તમે સાંભળતા રહો, વાંચતા રહો. જે હાથમાં આવ્યું તે વાંચી નાખ્યું એમ નહીં. તમે બધું બરાબર પસંદગીપૂર્વક, કારણ કે આપણી પાસે સમય બહુ ઓછો છે. તમે 80 વર્ષ જીવવાના હોય, ઇવન 100 વર્ષ જીવવાના હોય તો 100 વર્ષ તો કશું નથી. આ પૃથ્વી ઉપર જે કશું લખાયું છે એ જો હું રોજ 24 કલાક વાંચ્યા જ કરું તો મને 1000 વર્ષ ઓછા પડે. અને બધું ઉત્તમ લખાયેલું છે કેટલુંક તો. એટલે કચરાપટ્ટી તો વાંચવી જ નહીં મારે. એ બધું જે ઉત્તમ વાંચવા બેસું તોય 1000 વર્ષ ઓછા પડે. એટલે ઉત્તમમાંથી પાછું મારે ઉત્તમ પસંદ કરવું પડે. તો અને એ બધું તમે અંદર જતા જાઓ. કોમ્પ્યુટરની પરિભાષા તમે જાણો છો, ઇનપુટ ન કર્યો હોય કોમ્પ્યુટરમાં તો આઉટપુટ થાય. તો ઇનપુટ એ બહુ અગત્યનો છે. જેટલો ઇનપુટ વધારે સારો થાય અને અસરોને ઝીલવા દો. તમારે સારા વક્તા થવું છે તો સારા વક્તાઓને સાંભળો. તમારે સારા વાચક થવું છે તો સારા વાચક કેવી રીતે થવાય એ વિશેની થોડીક તાલીમ લો. આની બધી તાલીમ લેવી પડે. આપણે વાંચવા માંડીએ એટલે સારા વાચક થઈ જઈએ એવું નથી હોતું. એની તાલીમ લેવી પડે અને એ તાલીમ લેશો પછી તમને આ જે વાક કૌશલ છે, વાક કૌશલના પણ હું તો 4 ભાગ કરું છું. એક તો વાતચીત કરતાં આવડવી. આપણને વાતચીત કરતાંય નથી આવડતી, પછી વાક કૌશલની વાત તો દૂરની રહી. એટલે એ એક એટલું સંકુલ કૌશલ છે, કોમ્પ્લેક્સ સ્કિલ જેને કહીએ છીએ અંગ્રેજીમાં. એમાં તમારે 3 વસ્તુઓ એક સાથે કરવાની હોય છે. બધું યાદ રાખવાનું હોય એટલે એક સાથે યાદ કરવાનું હોય. એ યાદ કરીને પછી એમાંથી કેટલું આમાં ઉપયોગી છે, કેટલું બિનઉપયોગી છે એ બધું નક્કી કરવા માટે વિચારવાનું હોય. અને એ બધું વિચાર્યા પછી
બધું પાછું એનું સંયોજન કરી અને એને બરાબર ગોઠવી અને પછી એને ઉચ્ચારવાનું હોય, બોલવાનું હોય. તો એના પ્રકારમાં મુખ્ય 2 આપણે કરીએ, વાતચીત અને વક્તૃત્વ. પાછા વક્તૃત્વના હું પાછા થોડાક બીજા ભાગ કરું. પણ વાતચીત, આપણે તો વાતચીત કરતાંય નથી આવડતું. વાતચીતનું જે સૌંદર્ય છે એ સંવાદમાં છે. મોટા ભાગની આપણી વાતચીત વિસંવાદમાં પરિણમતી હોય છે. વાતચીત શરૂ કરી દઈએ, સામા માણસને પૂરતો સાંભળ્યા વગર આપણે જે કહેવું છે બધું ગગડાવે જઈએ. નોંધ કરજો તમે કે સામા માણસને પણ કંઈક કહેવું છે, સામા માણસ પાસે પણ કોઈક મુદ્દો છે, સામા માણસની વાત પણ વિચારવા જેવી છે, સાંભળવા જેવી છે. આપણી પાસે ધીરજ જ નથી. વાતચીતના કૌશલમાં આ પહેલી વાત છે કે સામા માણસને શું કહેવું છે એની નાડ પરખો, સામા માણસને શું જોઈએ છે એની નાડ પરખો, અને એ પ્રમાણે પછી તમારી વાતચીત શરૂ કરો. અને જો એ ન થઈ શકે તો પછી ગેરસમજો ઊભી થાય. એટલે વાતચીત એ બહુ અગત્યની વસ્તુ છે અને તમારી વાતચીત સંવાદમાં પરિણમવી જોઈએ. અને વક્તૃત્વ છે એ વક્તૃત્વને હું 3 વિભાગમાં વહેંચું છું. સામાન્ય રીતે કેટલાક ભાષણો કરતા હોય છે, ભાષણો ઠોકતા હોય છે, કેટલાક વ્યાખ્યાનો કરતા હોય છે અને કેટલાક પ્રવચન કરતા હોય છે. તો તમે કહેશો કે શું ફેર પડે, કોષમાં તો વ્યાખ્યાન એટલે પ્રવચન અને પ્રવચન એટલે ભાષણ એમ જ આપ્યું છે, ભાષણ એટલે બોલવું. તો ભાષણ એટલે બોલવું સાચી વાત છે, પણ ભાષણ એટલે સામા માણસોને આંજી નાખવા માટે, સામા માણસોને તાત્કાલિક પોતાની સાથે ખેંચી જવા માટે જે કંઈ બોલાય એનું નામ ભાષણ. આપણે સામાન્ય અર્થ એવો કરીએ અને મોટે ભાગે નેતાઓ ભાષણ કરે. પણ પ્રોફેસરો શિક્ષકો ભાષણ ના કરે. શિક્ષકો પ્રોફેસરો વ્યાખ્યાન કરે. પોતાની વાતને વિશેષ રીતે કે +આ+ખ્યા એમ કરીને વ્યાખ્યાન એમ શબ્દ થયો. ખ્યા એટલે કેવું, વિશેષ રીતે કે. અત્યારે હું તમને કહી રહ્યો છું, પિંકીબેન તમને કહી રહ્યા છે, અમે વિશેષ રીતે કહીએ છીએ, અમે તૈયારી કરીને આવ્યા છીએ અને એ બધી તૈયારી પ્રમાણે તમને કહી રહ્યા છીએ કે જે તમને અમારે ગળે ઉતારવું છે, તમને સમજાવવું છે. શિક્ષક જ્યારે કહે છે, પણ આજે તો શિક્ષકો શું પ્રોફેસરોય તૈયારી કર્યા વગર જ ક્લાસમાં પહોંચી જાય ચોપડી લઈને કે ચાલો કયો પાઠ ઉગાડવાનો છે. તો એ વ્યાખ્યાન ના કહેવાય. તો અને પછી સાધુ મહાત્માઓ તો પ્રવચન કરે છે, એ લોકો તો વ્યાખ્યાન નથી કરતા. એ લોકો તો જે લોકોએ પ્રશિષ્ટ ગ્રંથો છે બધા આપણા, ગીતા અને ઉપનિષદો અને વેદ અને એ બધા પુરાણો અને એ બધાની વાત, એ બધાના જે વચનો છે એ તમારા સુધી પહોંચાડે છે, એટલે એ લોકો પ્રવચન કરે છે. તો અને એ ત્રણેયની સ્ટાઇલ જુદી જુદી હોય. એ ત્રણેયની જે શૈલી છે, અંગ્રેજીમાં જેને ડિલિવરી કહે છે, રજૂઆત, એ રજૂઆત જુદી જુદી હોય. ભાષણ કરનારો માણસ, મેં તમને કહ્યું એમ, તમને આંજી દેવા માટે, તમને એકદમ પ્રભાવિત કરવા માટે, તમને મૂર્છિત કરી દેવા માટે જે કંઈ બોલતો હોય તે બોલતો હોય છે. વ્યાખ્યાન કરનારો માણસ એની વાત તમને ગળે બરાબર શીરાની જેમ ઉતરી જાય એ માટે એ રીતે સમજાવતો હોય છે. પેલાની ભાષામાં ઉદ્બોધન હોય છે ભાષણ કરનારની, વ્યાખ્યાન કરનારની ભાષામાં સમજૂતી હોય છે, એક્સપ્લેનેશન હોય છે. અને જે પ્રવચન કરે છે એની ભાષામાં એક પ્રકારનો ઠહેરાવ હોય છે, ડિસ્ક્રિપ્શન હોય છે. ત્યાં એક્સપ્લેનેશન પણ હોય, પણ મોટે ભાગે બધું ડિસ્ક્રિપ્શન હોય કે ગીતામાં આમ કહ્યું છે, ઉપનિષદમાં આમ કહ્યું છે, વેદમાં આમ કહ્યું છે, આ પ્રમાણે કરાય, આ પ્રમાણે આમ થાય, વિધ્યર્થ વાક્યો વધારે આવે. તો ત્રણેયની રીત પણ જુદી જુદી હોય. આપણે તો શિક્ષકો તરીકે કે પ્રોફેસરો તરીકે જ્યારે જઈએ ત્યારે આ વાત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. આપણે સફળ ત્યારે જ થઈ શકીએ કે આપણને ખબર હોય કે વક્તૃત્વ છે, વક્તૃત્વ સ્પર્ધાઓ યોજાય છે. ઘણે ઠેકાણો નિર્ણાયક તરીકે ગયો છું 1972ની સાલથી શરૂ કરીને.
આજે એ વાતને 40 વર્ષ થઈ ગયા મને નિર્ણાયક થઈ બધે. પણ અને એને વિશે પછી મેં એક આખું પુસ્તક લખ્યું વાક કૌશલ નામનું, બધું એનું પૃથક્કરણ કરીને કે કેવા પગ ધ્રુજતા હોય છે ને કેવી જીભ ધ્રુજતી હોય છે ને કેવી છે તે બોલવામાં હાથ આમ લાંબા ટૂંકા થતા હોય છે ને, અને એ બધાનું કારણ શું હોય છે? થવા જોઈએ હાથ લાંબા ટૂંકા થોડાક થવા જોઈએ, જેને આપણે ભાષાના વપરાશની સાથે સાથે આંગિક અભિનય કહીએ છીએ. એ બહુ જરૂરી છે, ખાસ કરીને આંખો, ખાસ કરીને આપણા ફેશિયલ જે એક્સપ્રેશન્સ, આ બધી બહુ જરૂરી વસ્તુઓ હોય છે. પણ એની અતિશયતા એ પણ ટાળતા આપણને આવડવું જોઈએ. એટલે અને પછી નાટકમાં જે બોલવાનું આવે છે સ્વગતોક્તિઓ, એ તો પાછી જુદી, વક્તૃત્વનો એ પણ એક ભાગ છે. પણ એને આપણે અત્યારે અડકીએ નહીં, પણ વક્તૃત્વમાં આ બધી બાબતોને તો આપણે ખ્યાલમાં રાખવી જોઈએ. પણ મેં તમને કહ્યું એમ, તમે જેટલું વધારે વાંચ્યું હોય, જેટલું વધારે એને પચાવ્યું હોય, જેટલું વધારે તમને જેટલા કોટેશન્સ વધારે યાદ હોય, જેટલું બધું તમને ભાષાનું શબ્દ પસંદગીનું યાદ હોય, વાક્ય પસંદગીનું યાદ હોય, અને બોલતી વખતે તો તમારે એટલું બધું ઝડપથી બોલવાનું હોય છે, લખતી વખતે તો તમને થોડોક વિચારવાનો સમય રહે છે. તમને કેટલીક વખત એમાં રબરથી ચેકી નાખીને પેન્સિલથી લખતા હો તો, અને પેનથી લખતા હો તો ઇંકથી ચેકી નાખીને, અથવા તો ઉપર ચેકો મૂકીને બીજું લખવાની પણ છૂટ હોય છે. પણ બોલતી વખતે ઊભા રહો, હું જે બોલી ગયો તે હવે આ કેન્સલ ગણજો, રદ ગણજો, હવે હું નવું બોલું છું, એવું કહેવાની છૂટ નથી હોતી. એટલે બોલવું એ જરા વધારે અઘરું છે. વક્તૃત્વ એ થોડુંક અઘરું કૌશલ છે. તો એ કૌશલને તમારે આત્મસાત કરવું હોય તો સતત મહાવરો. અને મેં તમને કહ્યું એમ, જેટલું વધારે તમે ઇનપુટ કર્યું હોય એટલું વધારે સારું થાય. અને પછી છેલ્લે લેખન કૌશલ આવે. પિંકીબેન લેખન કૌશલની થોડીક વાત તમને કરશે. મિત્રો, સરે આપણને જે વાત કરી કે વક્તૃત્વ જે છે એ બહુ જ મહત્ત્વનું છે. તમે એકની સાથે વાત કરતા હોવ કે તમે અનેકની સાથે વાત કરતા હોવ, તમે જ્યારે વાત કરતા હોવ ત્યારે તમારા પોતાના મનમાં બહુ સ્પષ્ટ હોવું જોઈએ કે તમે સામેવાળાને શું કોમ્યુનિકેટ કરવા માંગો છો, તમે સામેવાળી વ્યક્તિને શું પહોંચાડવા માંગો છો, અને તમે જે પહોંચાડવા માંગો છો એ પ્રકારના શબ્દોની પસંદગી, એ પ્રકારના વાક્યોની પસંદગી, એ પ્રકારની રજૂઆત તમારી હોવી અનિવાર્ય છે. તો જ તમારે યોગ્ય અભિવ્યક્તિ તમે સાધી શકો. દાખલા તરીકે તમે નવલકથાઓ વાંચી હશે. નવલકથાઓમાં તમે જોયું હશે કે કેટલાક વર્ણનોમાં અત્યંત નાના નાના વાક્યો હોય છે, અને કેટલીક વખત વર્ણનમાં એવું થતું હોય છે કે આખો ફકરો એક જ વાક્ય હોય છે, એમાં નાના નાના વાક્યો જે થઈ શકે એમ છે એને કૃદંત સ્વરૂપમાં ફેરવી અને એક સળંગ વાક્ય કરી દેવાય છે. લેખકને આવું કરવાની જરૂર કેમ પડે છે? માનો કે તમે લખો તો તમારે આવું કરવાની જરૂર ક્યારે પડે? તમારે ઘટનાની ક્રમિકતાને બતાવવી છે, ઘટનાની ઝડપને બતાવવી છે, તમારે કઈ વસ્તુને ફોકસ કરવી છે, આ બધાને આધારે તમારે શબ્દો અને વાક્યો અને એ બધાની રજૂઆતને જોવી પડે. તમારા માટે અહીંયા આગળ આ એક પુસ્તક હું લઈને આવી છું, શબ્દાર્થ ચર્ચા. શબ્દાર્થ ચર્ચામાં વ્યાસરનું જ પુસ્તક છે. એમણે અનેક શબ્દોના જૂથને બતાવ્યા છે. આપણને કેટલીક વાર લાગે કે એકના બદલે બીજો શબ્દ વપરાય તો શું ફેર પડે છે, સમાનાર્થી તો છે જ. પણ દાખલા તરીકે એક શબ્દ જૂથ છે કે નરમ છે, તો નરમ એટલે પોચું, નરમ એટલે ઢીલું, નરમ એટલે મુલાયમ. પણ જ્યાં નરમ એટલે પોચુંનો અર્થ કરવાનો હોય ત્યાં નરમ એટલે મુલાયમ એવો અર્થ વાપરી શકાય ખરો? દાખલા તરીકે પોચું જ્યારે કહીએ છીએ ત્યારે એ દબાય એવું જરૂરી હોય છે, અથવા તો પોચાની સરખામણીએ તમે ઢીલુંની વાત કરો તો એનો અર્થ પાછો બદલાઈ જાય છે. અથવા બીજું શબ્દ જૂથ તમે જુઓ કે યુક્તિ એટલે તરકીબ, કરામત, ચાતુરી, પ્રયુક્તિ. તો જ્યાં તમારે ચાતુરીના અર્થમાં શબ્દ વાપરવો હોય ત્યાં આગળ તમે તરકીબ અથવા પ્રયુક્તિ તમે જ્યારે કહો, દાખલા તરીકે સાહિત્ય વિવેચનની આપણે વાત કરતા હોઈએ અને આપણે કહીએ કે અભિવ્યક્તિની આ પ્રયુક્તિ છે, તો ત્યાં આગળ તમે એવું નહીં કહી શકો કે આ અભિવ્યક્તિની ચાતુરીઓ છે અથવા તો આ અભિવ્યક્તિની કરામત છે. દરેક શબ્દ સમાનાર્થી હોય, સમાનાર્થી લાગતા હોય, પણ એમાં ક્યાંક ને ક્યાંક અર્થછાયા ભેદ હોય છે. દાખલા તરીકે બહુ જ સાદું ઉદાહરણ આપું તો ધોળું એટલે સફેદ એવું આપણે કહેતા હોઈએ, પણ જે
રૂપાળી લાગતી છોકરી હોય એને સફેદ કે ધોળી નથી કહેતા, ત્યાં આગળ આપણે ગોરી એવું કહીએ છીએ. પણ ગધેડું જો હોય તો ત્યાં આગળ એના માટે સફેદ શબ્દ વાપરીએ છીએ. તો ક્યાં આગળ કયો શબ્દ વપરાય, ક્યાં કયું વિશેષણ વપરાય, એ બધા વિશેની સભાનતા આપણે કેળવવી પડે. ઓફકોર્સ આ સભાનતા ત્યારે કેળવી શકાય જ્યારે આપણું વાંચન એટલું હોય, આપણું શ્રવણ એટલું હોય, આપણે તજજ્ઞોને એટલા સાંભળ્યા હોય, આપણે તજજ્ઞોને એટલા વાંચ્યા હોય કે આપણને આ પ્રયોગોની સચોટતાનો, આપણે જે વ્યક્ત કરવું છે એના વિશેની સચોટતાનો આપણને ખ્યાલ આવે. તમે નિબંધો વાંચ્યા હશે તો તમને ખ્યાલ આવશે કે નિબંધમાં કોઈ એક વિચારને કઈ રીતે વિકસાવ્યો છે, એને કઈ રીતે મુદ્દાઓમાં વહેંચ્યા છે, મુદ્દાઓની ક્રમિકતા કયા પ્રકારની છે. જો એ ક્રમિકતાનો ખ્યાલ આવશે તો તમને ખ્યાલ આવશે કે તમારે કોઈ એક વિચારને વિકસાવવો હોય તો તમે કઈ રીતે વિકસાવી શકો, એમાં તમે કઈ રીતે સમર્થન ઉમેરી શકો. તમે નિબંધો વાંચ્યા છે અને જો એ તમને વાંચતા આવડ્યા હશે તો એ વસ્તુ તમે વક્તૃત્વમાં પણ એનો ઉપયોગ કરી શકશો. કે તમે વક્તૃત્વમાં કોઈ એક વિષય તમારે જ્યારે વિકસાવવાનો છે તો તમે એ વિચારને કઈ રીતે વધારે સારી રીતે ડેવલપ કરી શકો છો. તમારે જ્યારે લખવું છે ત્યારે તમને ઇવન તમે જવાબ લખો છો તો જવાબમાં તમને ખબર હોવી જોઈએ કે હવે હું કેમ ફકરો પાડું છું, મારો વિચાર અહીંયા આગળ કઈ રીતે બદલાય છે, મારે કયા ક્રમમાં અનુસરવાનું છે, એ ક્રમ અને એ ક્રમ હું કયો જાળવું તો એક સહજ પ્રવાહિતા વાંચનારને અનુભવી શકાય. હું ઘડીકમાં એક પાત્રની વાત કરું છું, પછી એક રસ નિરૂપણની વાત કરું છું, પછી ક્યાંક વસ્તુ સંકલનની વાત કરું છું, વર્ણનની વાત કરું છું, વર્ણનની વાત કરતાં કરતાં વળી પાછું પાત્રની વાતમાં સરી જાઉં છું. તો ટુકડાઓમાં જ્યારે તમારી પાસે તમે રજૂઆત કરો છો તો એ અભિવ્યક્તિ તમારી અસરકારક નથી બની શકતી. તમારે જ્યારે અભિવ્યક્તિને અસરકારક બનાવવી હોય, એ વાક્કૌશલ હોય કે એ લેખન કૌશલ હોય, સૌથી પહેલાં એ નક્કી કરો કે તમારે શું કહેવું છે, તમારે કેટલું કહેવું છે, તમારી પાસે મર્યાદા કેટલી છે વાતચીતની, વક્તૃત્વની, લેખનની. દાખલા તરીકે તમે જુઓ કે પરીક્ષામાં તમને સૌથી વધારે પ્રશ્ન કયો નડે છે કે એક પહેલો જે જવાબ છે એ લગતા તમને 1.25 કલાક થાય છે, બીજો જવાબ છે એ તમે પોણા કલાકમાં પતાવો છો, અને પછી 15 મિનિટ 10 મિનિટ અને છેલ્લે તો ખાલી મુદ્દાઓ, અથવા તો પછી આપણે એમ કહીએ છીએ કે અમારું છૂટી ગયું. શા માટે આવું થાય છે? કારણ કે આપણી પાસે લેખનની સજ્જતા નથી. હું જ્યારે જવાબ લખું છું ત્યારે મને ખબર છે કે મારે 3 કલાકની અંદર 5 જવાબ લખવાના છે, તો એ 5 જવાબને મારે કેટલા સમયમાં વહેંચવાનો હોય? 30 થી 35 મિનિટમાં. 30 થી 35 મિનિટમાં મારે લખવાનું હોય તો મારે કેટલું લખવાનું હોય, મારે કયા કયા મુદ્દાને ફોકસ કરવાના છે, મારે કયા મુદ્દા વિશે વાત કરવાની છે. એવું ન થવું જોઈએ કે જે કામના મુદ્દા છે એને તમે ચૂકી જાઓ અને જેને વધારે ફોકસ કરવાની જરૂર નથી અથવા તો ન કર્યા હોય તો ચાલે એવા છે એમાં તમે 3 પાના ભરી દીધા હોવ. જે સામાન્ય રીતે આપણે કરતા હોઈએ છીએ, કથા વસ્તુ ખૂબ લાંબુ લખીએ પછી બધું ઘટતું જાય, તો એમાં પછી જે ખરેખર યોગ્ય માપ જળવાવવું જોઈએ એ પણ નથી જળવાતું. આપણે જ્યારે લખવું હોય છે ત્યારે પેલું વાંચનના અભાવને કારણે વિચારમાં પડી જાય છે કે મારે આ કેવું છે ને પેલું શું કહેવાય, કારણ કે ગોખ્યું છે એ અંદરથી નથી ઉગતું, અને એના કારણે થઈને આપણે જે કહેવું છે એને આપણે ચૂકી જઈએ છીએ. તો તમારે લખતી વખતે આ વસ્તુ સમજવાની છે કે તમે ફકરાઓ કઈ રીતે લખશો. કોઈ એક જ વાત છે તો એને વિગતે લખવું છે તો કઈ રીતે લખો, તો એ વિચાર વિસ્તારમાં તમે કહી શકશો. તમારે ટૂંકાણ કઈ રીતે કરવાનું છે તો એ તમને સંક્ષેપીકરણ શીખવાડે છે. તો મિત્રો, લખતા આવડવું એ અનેક બાબતો એમાં તમારે ધ્યાનમાં રાખવી જરૂરી છે. તમે સાહિત્યના વિદ્યાર્થીઓ છો એ સંદર્ભે સર તમને એ પણ કહેશે કે જ્યારે તમે સાહિત્યમાં પ્રવેશો છો ત્યારે તમારે ખરેખર કઈ રીતે માણવું જોઈએ. એટલે મૂળ મુદ્દો શું છે કે લખતી વખતે પિંકીબેને કહ્યું એમ મુખ્ય 5 વસ્તુઓ યાદ રાખો. તમારું લખાણ બિલકુલ કોમ્પેક્ટ, સઘન હોવું જોઈએ. બીજું, તમે જે શબ્દો પસંદ કર્યા એ બરાબર પાકા હોવા જોઈએ, અને એ શબ્દો તમે એટલા સરસ રીતે પસંદ કર્યા હોવા જોઈએ. જુઓ, દાખલા તરીકે અહીંયા જુઓ, ગોવર્ધન નામે 2 વાક્યો 5 જ પાનાના અંતરે લખ્યા છે. અલગ કિશોરીનો રંગ સોનેરી ગોરો, અને 11મા પાના પર લખ્યું છે કુમુદ સુંદરીનો વર્ણ રૂપેરી ગોરો. છોકરીનો રંગ સફેદ કે ધોળો ના હોય, ગોરો હોય, મંજૂર. પણ અહીંયા શબ્દ એમણે રંગ અને વર્ણ વાપર્યો, એ અગત્યનું છે. શબ્દ પસંદગી કરી. અત્યાર સુધી 125 વર્ષ થયા, કોઈનું ધ્યાન નથી ગયું. રંગ કોઈ પણ પશુ પંખી
કોઈ પણ પદાર્થનો હોઈ શકે, વર્ણ માત્ર માણસનો જ હોય. કુમુદસુંદરીનો વર્ણ એવો શબ્દ વાપરીને લેખકે સૂચવી દીધું અને પછી ચારે ભાગમાં ચાલ્યું કે કુમુદસુંદરી વર્ણ ધરાવે છે એટલે કે માણસ થઈ ચૂકી છે. અલગ કિશોરી હજુ વર્ણ ધરાવતી નથી, રંગ ધરાવે છે એટલે હજુ પ્રાણીમાં છે અને એણે માણસ થવાની મથામણ કરવાની છે. આ શબ્દનો જે ઉપયોગ કર્યો લેખકે, આ બહુ અગત્યની વસ્તુ થઈ ગઈ. એટલે શબ્દની પસંદગી આ કેટલી ઝીણવટ છે અને એમનાથી થઈ ગઈ છે. શબ્દો આવી રીતે તમારી અંદરથી નીકળે જે યોગ્ય હોય. પ્રોપર વર્ડ્સ ઇન પ્રોપર ઓર્ડર. શબ્દના ઔચિત્ય વિશે તો આપણે ત્યાં કેટલું બધું કહેવાયું છે. શબ્દાર્થૌ સહિતૌ કાવ્યમ એમ જ્યારે કહ્યું ત્યારે એ શબ્દાર્થની જે ઔચિત્યની વાત છે અને પછી એ આવે છે તમારે શબ્દોનું કાઢી નાખીને એના પદક્રમની વાત. દાખલા તરીકે શબ્દો તો સરસ રીતે પસંદ થઈ ગયા પણ એનો પદક્રમ બરાબર યોગ્ય રીતે ના થયો હોય તો જુઓ કેવું થાય. તમે આ વાંચો, એક રાજેન્દ્ર શાહની કાવ્ય પંક્તિ છે અને એ કાવ્ય પંક્તિમાં તમે જુઓ, મારે ગમા અણગમા શું હતું કશું ના. આ રાજેન્દ્રની કવિતા છે, શ્રાવણી મધ્યાહ્ને. એમાં એમણે જુઓ હતું ને ક્યાં મૂક્યું છે, અહીંયા આગળ. મારે ગમા અણગમા શું હતું કશું ના. ગુજરાતી ભાષામાં સામાન્ય રીતે ના પહેલાં ક્રિયાપદ આવે એટલે એમ આવે મારે ગમા અણગમા શું કશું હતું ના, આવું આવે. પણ કવિએ આવું ના લખ્યું. કવિએ શું લખ્યું? મારે ગમા અણગમા શું હતું કશું ના. આમ લખવા પાછળનું કારણ એટલું જ કે મારે ગમા અણગમા શું હતું કશું ના. અત્યાર સુધી હતું પણ આ શ્રાવણી મધ્યાહ્નનો અનુભવ થયો અને નાનું તળાવ નિજમાં પરિતૃપ્ત પ્રજ્ઞ થઈ ગયું. પછી હવે મારે ગમા અણગમા શું હતું હવે કશું ના. આ કવિતા થાય છે. જુઓ પદક્રમને કારણે કેવી કવિતા થાય છે. મારે ગમા અણગમા શું કશું હતું ના એવું લખ્યું તો પહેલેથી જન્મ્યો ત્યારથી જ નહોતું, એમ નથી. હતું કશું ના. હતું પછી કવિએ અલ્પવિરામ મૂક્યું નથી પણ છંદને લીધે ત્યાં યતિ આવે છે. આપણે જોઈ શકીએ એમ છીએ. મારે ગમા અણગમા શું કશું હતું ના અને હતું કશું ના. જુઓ કેવો ફેર પડે છે. તો પદક્રમ એટલે તમે વાક્ય રચના જ્યારે કરો છો, શબ્દ પસંદગી પછી વાક્ય રચના પછી પરિચ્છેદ અને છેલ્લે આવો છો તમે પરિચ્છેદ કર્યા પછી એનો ક્રમ. મુદ્દાઓનો ક્રમ બરાબર ના હોય તો તમારું લખાણ ફિસ્સું થઈ જાય છે. એટલે અગત્યની વસ્તુ 5 છે કે એ સઘન હોય, શબ્દોની સરસ રીતે પસંદગી થઈ હોય, વાક્ય રચનાઓની એની પદક્રમની સરસ પસંદગી થઈ હોય, બરાબર ઔચિત્યપૂર્વક વપરાયું હોય, પરિચ્છેદો દરેક મુદ્દા પર દરેક ઉપમુદ્દા પર એક સરસ પરિચ્છેદ આપ્યો હોય અને પછી એ બધા જ મુદ્દાઓને એક ક્રમમાં, મહત્ત્વના ક્રમમાં અથવા સમયના ક્રમમાં તમે સરસ રીતે ગોઠવ્યા હોય. આવું લખાણ જ્યારે થાય ત્યારે એ લેખન કૌશલ બને. મને એવું લાગે છે કે એવું લેખન કૌશલ તમે કરતાં શીખો એવી મારે તમને બધાને શુભેચ્છાઓ. પણ માત્ર શુભેચ્છાઓથી નહીં થાય, એને માટે મથવું પડશે. આ ભાષા સજ્જતા અને લેખન કૌશલમાં એવી અનેક એક્સરસાઇઝીસ, સ્વાધ્યાયો. આ વાંચવાનું પુસ્તક નથી, આ સ્વાધ્યાય પોથી છે. હું હંમેશા કહેતો હોઉં છું કે એની અંદર 20 સ્વાધ્યાયો આપ્યા છે. એનું વર્ણન તો માત્ર 4 કે 5 પાનામાં, સૈદ્ધાંતિક ચર્ચા. પછી તો બધા સ્વાધ્યાયો. એ સ્વાધ્યાયો કરવા જોઈએ અને જેટલું લખતા રહેશો. આપણે ત્યાં એવું છે કે લખતા લઈયો થાય ના, લખતા લેખક થાય. જ્યારે તમે આ લખ્યા કરો અને સભાનતાથી લખો, તમારે લેખક થવું છે એવી એક સંકલ્પનાથી લખો, એક મક્કમ નિર્ધારથી લખો, ત્યારે તમે લખતા લેખક થશો. અને આ મહેનતનું કામ છે. એટલે ગુજરાતી ભાષા શું સા પૈસા 4, આપણને તો આવડે જે ફાવે તે લખીએ તો વાંધો નહીં, એમાંથી નીકળી જાઓ, એ અગત્યનું છે. ધન્યવાદ. મિત્રો, આશા રાખીએ છીએ કે આજે તમે ઘણું જાણ્યું હશે. વાતો તો અખૂટ જ રહે છે. સમયની સાથે આપણે અહીંયા અટકીએ છીએ. નમસ્તે. સંધાન
All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.